નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના પશ્ચિમ વિસ્તાર ગોરવામાં આવેલા દશામા તળાવ ખાતે દશામાની મૂર્તિ વિસર્જન માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। મોડી રાતથી જ દશામા તળાવમાં મોટી સંખ્યામાં દશામાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, જેને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। ભક્તોને વિસર્જન સમયે કોઈ અગવડ ન પડે તે માટે રસ્તા અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્ર દ્વારા વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના દશામા તળાવ ખાતે ફાયરની ટીમ, સ્ટ્રીટ લાઇટ, સેનિટેશનની અમારી એજન્સીની ટીમો, ક્રેનની વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થા, દબાણની ટીમો પણ સાથે રાખીને અમારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલી છે। બેરિકેડિંગમાં કોઈ વ્યક્તિઓ અંદર જાતે ના જઈ શકે એના માટે બેરિકેડિંગ અને વિવિંગમાં આવે એ રીતના તમામ સાઇનેજીસ તમામ પ્રકારના લગાવવામાં આવેલા છે। વડોદરા શહેરમાં દશામા વિસર્જનના ભાગરૂપે તૈયારી સારી રીતે કરવામાં આવી છે। માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી તરફથી તમામ પીઆઈ અને એસીપી લેવલ સુધી ડિટેલ્ડમાં બ્રીફિંગ કરવામાં આવેલું છે। ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દશામા તળાવ ખાતે દશામાની મૂર્તિઓનું વિસર્જન થનાર છે, જેની તૈયારીના ભાગરૂપે વીએમસી દ્વારા તળાવની ફરતે પાકું બેરિકેટિંગ કરવામાં આવેલું છે। પોલીસ તરફથી લગભગ 96 જેટલા પોલીસ કર્મચારી, હોમગાર્ડ અને 9 અધિકારી સાથેનો બંદોબસ્ત ડિપ્લોયડ કરવામાં આવેલો છે। ટ્રાફિકના વ્યવસ્થાના ભાગરૂપે બંને બાજુથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને મોટા વાહનો તેમજ બીજા અન્ય વ્હીકલોને રાત્રે 10 વાગ્યા પછી અંદર નહીં આવવા દેવા માટેની સૂચના કરેલ છે।